મોગલ ને વચ્ચે રાખીને વાત કરું, હું આવીને કહી દઉં કોઈ ધમકી નથી. આવી વસ્તુ વાત થાય એટલે તમારી મારી બે ઇજ્જત થાય ને કે આ લોકો છેતરીને પાછળથી ઘા કરે. અહીંયા મળવા માટે બોલાયા હતા, ધવલ મળવા અને કઈ જબરદસ્તી આ બનાવી. હું એમ કઉ છું કે વિડીયો બનાવતા હતા, પેલો જ વિડીયો ઉતરવાનું ચાલુ થયો બરોબર, એટલે ચાલુ મેં એમ કહી દઉં બાપુ વિડીયો નથી બનાવવાનો. તો તમે કેમ બંદૂક મારી દેવાના હતા? ના મારી દેવાની હતી, નો બનાવો તો એમાં શું વાંધો હતો? અને ધવલ ભુવાજી મેં કીધું વિડીયો બનાવ વાંધો નહીં, તો ધવલભાઈ શું કીધું બનાવો એમ કીધું. હા 100% એમાં કઈ વાંધો નહીં. નમસ્કાર મિત્રો, મામા દેવના ધવલ ભુવાજી અને અકુબા ભુવાજીનો અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, અત્યારે એક અફવા ઉડી રહી હતી કે ધવલ ભુવાજીને 50 લોકોએ ઘેરી અને બંદૂકની નોક પર માફી મંગાવી હતી. તેનો અત્યારે ખુલાસો કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે જોઈ શકો છો મારા વિડીયોમાં. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ધવલ ભુવાજીની અને અકુબા ભુવાજી વિશે શું વાત થઈ અને બંને વચ્ચે શું ચર્ચા થઈ અને કેવી રીતે થઈ તે બધી ચર્ચા આ વિડીયોમાં તમને જોવા મળશે. પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે દરેકથી કમેન્ટ બોક્સમાં લખજો. મારા વિસ્તારમાં ફોન આવ્યો હતો અકુભાઈ કે ઓલો સંજયભાઈ કહેતા હતા કે અકુભાઈ કે આપણું મન ના રાખ્યું ડબલિયા વેળા કર્યા. આવું મને કીધું કે હું ના મારી વાત મને વિશ્વાસ મેં તમને સિંગલ ફોન કર્યો ભાઈ તમે ડબલિયા વેળા કર્યા એમ કેમ કહો છો? કર્યો તમને ફોન? મને એ આ કેતો તો ખેતી માં સંબંધો બગડે ને. હા પણ હું ના કહું, તમે શું કહું છું માવતર કહું છું. હવે જે માવતર કહેતા હોય તો છોકરા ગમે છે કે છોકરા ગમે છે કે માવતર છોકરા ગમે છે કે હું વસ્તુ બોલું જ નહીં. આની પેલા આપણે વિવાદ થયો હતો બરોબર, એના પછી આપણે ટચમાં હતા, અવારનવાર ફોન કરતા હતા, આ કરતા હતા, આપણું બગડું થઈ જાય લીધે 100%. અને મેં વિશાલ નો મને ફોન આવ્યો, મારી પાસે નંબર નહોતો એટલે મને કે ભાઈ ઓલી બેઠક નું શું કરવાનું છે? એટલે મેં એને કીધું ભાઈ, મેં કીધું હવે આમાં બેઠક શું કરવી એમ. હવે મારી વાત સાંભળો, મારો ખાલી એક જ વસ્તુ તમને કહેવાનું, આ બધા એમ કે 50 જણ લઈને બેઠા હતા અને ધાક ધમકીથી એની આગળ કે વિડીયો બનાવરાયા. તમે મોગલને ધાકીને જો આ વાત સાચી કહો છો? મોગલ ને હમ કઈ કઉ છું, છોકરા 25 નહીં 50 હતા, તમારા સેવકો હતા, બીજા એના હતા, એમાં લગભગ 4, 5, 6 જણા તો આપણે રાજકોટ વાળા હતા. બીજા કોઈ મેં કોઈને બોલાયો નતો. મેં શું કીધું કે આ બાજુ એટલે હું આવતો રહ્યો કે અહીંયા મંદિરે કોઈ વધારે ભેગા અને અહીંયા એકાબીજાને ખબર પડી એટલે આવ્યા. બાકી મેં કોઈને ફોન કરીને નથી બોલાયા તમારી સામે. ના ઈ ફોન નું નથી કેતો હું, અહીંયા હતા. બાકી કોઈ ધમકી મારવા વાળા તમે કોઈ ધમકી માર્યું એવું કોઈ બનાવ નથી. તમને કોઈ ધમકી નહીં મારે ને કે જબરદસ્તી? ના કાલ અવારથી સંજયભાઈ હતા ને સંજયભાઈ પૂછો ધમકી આપી તો હું નિવેદન લખાવું. હવે હું થોડો ડબલ્યુ હવે મોગલ ને વચ્ચે રાખીને વાત કરું, હું આવીને કહી દઉં કોઈ ધમકી નથી. આવી વસ્તુ વાત થાય એટલે તમારી મારી બે ઇજ્જત થાય ને કે આ લોકો છેતરીને પાછળથી ઘા કરે. અહીંયા મળવા માટે બોલાયા હતા, ધવલ મળવા અને કઈ જબરદસ્તી આ બનાવી. હું એમ કઉ છું કે વિડીયો બનાવતા હતા, પેલો જ વિડીયો ઉતરવાનું ચાલુ થયો બરોબર, એટલે ચાલુ મેં એમ કહી દઉં બાપુ વિડીયો નથી બનાવવાનો. તો તમે કેમ બંદૂક મારી દેવાના હતા? ના મારી દેવાની હતી, નો બનાવો તો એમાં શું વાંધો હતો? અને ધવલ ભુવાજી મેં કીધું વિડીયો બનાવ વાંધો નહીં, તો ધવલભાઈ શું કીધું બનાવો એમ કીધું. હા 100% એમાં કઈ વાંધો નહીં.